फैमिली અહીંયા હે ને બહુ બધા કંકોડા હે લેટ ફેમિલી કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. સવાર ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સંજયના એક બ્લોગમાં આપ સૌ સ્વાગત છે. તો ફેમિલી અત્યારે એને આપણે ચા મૂકવાનો આપણે વારો આવી ગયો છે. બાકી જો આપણે ચા રેડી કરી દીધી છે, એટલે મૂકી દીધી છે ચા. અને જઈ હજી ઊંઘે છે. આરોહી જો અંદર બેઠી છે. આપણા પણ કહે ને આ બાજુ મૂકી દેવો હે એટલે કૂતરો પણ એમ પડ્યો હે. ફેમિલી અહીંયા છે ને આપણે ભેજ આવી જાય છે, તેના કારણે આપણે અહીંયા બધું ઓલું થઈ ગયું છે. બાકી તો 2-3 દિવસનો વરસાદ નહીં એટલે સારું છે. બાકી વરસાદના બહુ હેરાન થઈ ગયા છે. આપણું ચા રેડી થઈ ગઈ છે જો. આની અંદર છે આપણે પાવો ચા, એટલે દૂધ વાળી ચા બનાવવાની છે. દૂધ આજે ગરમ કરીને મૂકી દઈએ. અને બીજું ફેમિલી પૂનમ ગઈ છે આ બાજુ, અત્યારે છે ને આપણે ફટાફટ ચા મૂકી દઈએ. એ આપણે કામ છે એ કરવાનું છે એટલે તો કઈ નહીં ફેમિલી અત્યારે છે ને આપણે ચા રેડી કરી દઈએ. ઉકેલીને મસ્ત મજાની ચા પછી સવાર પી લઈએ. બની આવી બોલો ફેમિલી આપણે મસ્ત મજાની ચા પીને હવે તૈયાર થઈ ગયા છે. જઈને મેકવા નિશાળે જો રેડી થઈ ગયા છે. આરોહી પણ ને જય પણ રેડી થઈ ગયો છે. પૂનમ પણ આપણે પણ રેડી થઈ ગયા છે. આપણે જવાનું છે ખેતરમાં કપાસ જોવા માટે. બાકી કેવો કપાસ છે એ તમને જોવા મળી જશે. અત્યારે છે ને આપણે ફટાફટ નીકળી જઈએ, કેમ કે વાગી ગયા છે બહુ. અને આપણી ધનોને આપણે બહાર કાઢી દઈએ જો. અને આપણે નીકળીએ ફટાફટ. ત્યાં સુધી તમે વિડીયો બની રહીજો. આપણે ત્યાં જઈને ફરીથી પાછા મળીએ. ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે કપાસ નીંદવા, ખડ નીંદવા. બાકી કપાસમાં આ રીતનો અમારે કપાસ છે. અહીંયા છે ને થોડુંક ઢારવાળું છે એટલે સારું છે. બાકી તો પૂનમ નીંદતી જાય છે આગળ. અત્યારે આપણે નીંદીએ જો. અહીંયાથી આટલો છે કપાસ. બાકી તો આપણે ફટાફટ નહીં દિવાળીએ જેટલો નીંદાય એટલું. તો કાંઈ નહીં, પૂનમ તો આગળ જતી રહી છે એટલે ત્યાંનો કપાસ તો આપણે મોરો, અહીંનો થોડો ખારો એટલે સારું છે. બાકી તો વરસાદમાં આપણે શું કહીએ, વરસાદ એટલો બધો પડ્યો છે ને એટલે તો કંઈ નહીં, આપણે ફટાફટ નીંદવાનું ચાલુ કરી દઈએ. તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે ફરીથી પાછા ઓળીએ. અને આપણે નીંદવાનું હતું ને અહીંયા આપણે થોડું ઘણું નીંદ્યું છે અને આવતા રહ્યા ઓળીએ, કેમ કે આપણે જઈને આરોહીને લાવવાનું છે એટલે 5 વાગે આપણે અહીંયાથી આવતા રહ્યા છે. આમ તો નીંદવામાં તો આપણે ખાસું બધું નીંદવાનું છે, કેમ કે ઉપર નીંદ્યું હોય ને એટલે. બાકી તો અહીંયા આપણે નીંદવાનું હોય ને આ કપાસમાં, અહીંયા નીંદાતું નહીં સારું. અહીંયા છે ને પગ ગરકે એટલે સવારમાં અહીંયા આવ્યો હતો એટલે જો અહીંયા પગ ગરેથી લાય અહીંયા હાલી જાય ને યા નહીં ગરકતા. અને જો કપાસ કેવો થઈ ગયો અને ખડ થઈ ગયો, બહુ નહીં ઓછું છે પણ થઈ ગયું. તો કંઈ આપણે છે ને ફરતી કોરો ઓટો મારવાનો છે એટલે આપણે જઈએ અને ઓટો મારી લઈએ. તો ત્યાં સુધી તમે બન્યા રહો. એટલે આપણે છે ને આ જે પાઇપ રહી ને અહીંયાથી આપણે પાણી વારીએ છે 2 જગ્યાએથી. અડધું આ બાજુ પડે છે, અડધું આ બાજુ, કારણ કે મોટી છે ને એટલે. બાકી તો વાંધો નહીં આવતો. તો અત્યારે છે ને આપણે જઈએ આ બાજુ. તો આપણે જો કેવું થઈ ગયું છે કપાસ, કટોલી હોય એવું લાગે છે. આ રીતની છે એટલે નહીં કટોલા લગભગ અહીંયા, એટલે વાંધો નહીં. હા અહીંયા છે કટોલા. હા ફેમિલી જો આ લાગ્યા છે કટોલા, તો લાગ્યા છે એટલે સારું છે. શાક તો થશે અને જોઈએ અત્યારે કેટલા લાગ્યા છે કેટલા નહીં. લાગ્યા છે અહીંયા એક છે જો કટોલા. તો કેટલા બધા છે કટોલા, બહુ નહીં દેખાતા કારણ કે હજુ લગભગ 4 લાગ્યા એટલે. ના ફેમિલી કટોલા લાગ્યા છે જો. અહીંયા પણ એક છે દેખાય ને. અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે. કટોલા તો બહુ બધા ફેમિલી છે. તો આગળ આપણે આ બાજુ જોતા આવીએ. અહીંયા પણ વેલા છે, આપણે ગઈ સાલના આપણે જોયા છે ત્યાં એટલે. તો કંઈ નહીં, અહીંયા જઈને આપણે મળીએ. બાકી તો દેખાય છે કે નથી આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા પણ એક કંકુડું છે જોવા રહ્યું, વાંધો નહીં આવે.
અહીંયા છે આ રહ્યું એક એ આપણી આંગળી છે ને અહીંયા જો એટલે કંકોડા તો બહુ બધા હે. હવે આગળ જઈ આવીએ ત્યાં જઈને મળીએ પાછા. ફેમિલી અહીંયા હે ને બહુ બધા કંકોડા છે. આપણે અહીંયા પણ જોઈને અહીંયા પણ જોઈ લઈએ. હવે હું તમને બતાવી દઉં. બાકી તો કંકોડા છે ને શાક તો આપણે રેડી થઈ જવાનું છે. કેમ કે કંકોડાની શાક ખાવાની એટલી મજા આવે ને, બહુ મજા આવે. કેમ કે જે આપણે શાક નવું આપણે વર્ષની અંદર એકવાર ખાઈએ ને એટલે બહુ સરસ લાગે છે. બાકી તો કમેન્ટમાં જરૂર કહેજો કંકોડાની શાક કેવી લાગે છે તમને. બાકી હું તમને અત્યારે બતાવી દઉં. જો અહીંયા એક લાગ્યું છે, અહીંયા એક લાગ્યું છે, અહીંયા પણ લાગ્યું છે. બાકી અહીંયા એક લાગ્યું, અહીંયા ચામ જોયું છે મેં આ ઉપર, અહીંયા એક એનાથી ઉપર છે ફેમિલી. અને જો અહીંયા છે એક, અને એટલે કે એક. તો ફેમિલી એટલા બધા કંકોડા છે ને આપણે શાક તો કમ્પ્લીટ થઈ જવાનું છે. ચાર જણને તો શાક બહુ થઈ જાય. કેમ કે આપણે અહીંયા પણ છે, અહીંયા પણ છે, એક વચ્ચે છે, અને એક આપણે એક જગ્યાએ અહીંયાથી પણ આપણે લઈ આવીશું. અહીંયા આપણે જોવા નહીં ગયા, પણ એકવાર આપણે ગયા હતા ને એટલે અહીંયા જોઈને આવ્યા હતા. એ બીજા સેટનું છે અહીંયા. બાકી તો ફેમિલી કંકોડાની શાક પહેલી વાર આપણે ખાવાનું કરશું એટલે બહુ મજા આવશે. કેમ કે કમેન્ટમાં તમે જરૂર કહેજો કંકોડાની શાક તમે ખાધી છે કે નથી, ત્યારે ખાધી કે જ્યાં વર્ષે એવા કોઈ વર્ષમાં તમે ખાધી છે તો કમેન્ટમાં જરૂર કહેજો શાક કેવી લાગે કંકોડાની. બાકી તો ફેમિલી કંકોડાનો ફૂલ વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં તો તમને જોવા મળી જશે. કેટલા આવ્યા, કેટલાની શાક કેટલી થઈ, કેટલીની, એ ફૂલ વિડીયોમાં તમને નેક્સ્ટ વિડીયોમાં ફૂલ વિડીયો તમને જોવા મળી જશે. બાકી તો કંકોડાની શાક બહુ મસ્ત સારી લાગે એટલે બાકી તો કમેન્ટમાં જરૂર કહેજો. બાકી તો ફેમિલી આજે છે ને આજનો બ્લોગ અહીંયા સુધી. બાકી તો ફૂલ વિડીયો તમારે કંકોડાનો જોવો હોય તો નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળી જશે. એટલે આજે વિડીયોમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકે ફેમિલી નવો વિડીયો નાખું ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.